હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ મહારાષ્ટ્રના પ્રખ્યાત ઠેચા પાવ બનાવવા માટેની રીત। તમે દાબેલી વડાપાઉં તો ઘરે અનેકવાર બનાવતા હશો, પણ એક વખત જો મારી આ રીતથી આ ઠેચા પાવ બનાવશો તો બધા આંગળા ચાટતા રહી જશે। એકદમ ટેસ્ટી અને ગમે ત્યારે ખાવાની મજા પડે તેવા આ ઠેચા પાવ બનાવવા માટે સૌપ્રથમ તેનો મસાલો તૈયાર કરીએ। તેના માટે મેં અહીં મરચાં તથા લસણના ટુકડા લીધેલા છે। લસણને ફોલી તેના આ રીતે નાના ટુકડા કરવાના છે અને મરચાંના ટુકડા કરી દીધેલા છે। હવે એક પેનની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન જેટલું જીરું તથા 1 ચપટી જેટલી હિંગ ઉમેરી દો। ત્યારબાદ તેમાં મરચાં તથા લસણના ટુકડા કરેલા છે તે ઉમેરી દો। મરચાં તમારા સ્વાદ પ્રમાણે તીખા મોડા લઈ શકો છો। આ રીતે એકદમ ધીમી આંચ પર તેને 3 થી 4 મિનિટ સુધી હલાવવાનું છે। આ રીતે હલાવતા જશો એટલે તમે જોઈ શકો છો કે થોડા મરચાં કૂક થયેલા જોવા મળશે। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દો। ગેસની આંચ એકદમ ધીમી રાખવી જેથી કરીને નીચે બેસી ન જાય। હવે તે થોડા કૂક થઈ જાય એટલે તેની અંદર ઝીણી સમારેલી કોથમીર ઉમેરેલી છે। આ રીતે તેને ધોઈ અને ઉમેરી દેવાની છે। હવે ગેસની આંચ બંધ કરી દો અને તેને એક પ્લેટની અંદર લઈ લો જેથી કરીને તે રૂમ ટેમ્પરેચર પર આવી જાય। રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે આ મિશ્રણને મિક્સર બોલની અંદર ઉમેરી દો। ત્યારબાદ તેમાં શેકેલી સીંગ ઉમેરવાની છે। આ રીતે 3 ટીસ્પૂન જેટલી શેકેલી સીંગ ઉમેરી તેમાં મેં એક મીડિયમ સાઇઝના લીંબુનો રસ ઉમેરેલો છે। તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો અને તેને આ રીતે અધકચરું ક્રશ કરી દેવાનું છે। એકદમ પેસ્ટ નથી બનાવવાની। હવે બટેટાને બાફી તેની છાલ ઉતારી આ રીતે મેશ કરી દીધેલા છે। આપણે જે રીતે બટેટાનો માવો બનાવીએ તે રીતે એકદમ સારી રીતે મેશ કરી દીધેલા છે। હવે આ મેશ થયેલા બટાટાની અંદર તૈયાર કરેલી જે મિશ્રણ છે તે ઉમેરવાનું છે અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે। હવે તેને શેકવા માટે એક પેનની અંદર બટર ઉમેરો। બટર મેલ્ટ થાય એટલે તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી તેને આ રીતે સહેજ હલાવી લો। આ રીતે તેને બટરની અંદર હલાવવાનું છે। ત્યારબાદ પાઉંના 2 ટુકડા કરી પાઉંને તેમાં શેકી લેવાનું છે। હવે પાઉંમાં ઉપરની સાઈડ બટર લગાવી તેને ફરી પાછું બીજી સાઈડ પર પણ શેકી લો। આ રીતે પાઉં બંને સાઈડ પર લાઇટ બ્રાઉન કલરના થાય તે રીતે શેકી લેવાના છે। આમ જે બટર સાથે જે મિશ્રણ મિક્સ કરેલું છે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે જે તૈયાર કરેલો મસાલો છે તે મસાલો ઉમેરી દેવાનો છે। પાઉં લાઇટ બ્રાઉન કલરના શેકાઈ ગયા છે તો તૈયાર કરેલો મસાલો તેની અંદર ઉમેરી દો। મસાલો ઉમેર્યા બાદ તેમાં ચીઝ ઉમેરી દો જે બિલકુલ ઓપ્શનલ છે। તમારા સ્વાદ પ્રમાણે તેનું પ્રમાણ વધારે ઓછું રાખી શકો છો। તો આ રીતે ફરી પાછું તેને કૂક કરી દો તો તૈયાર છે મહારાષ્ટ્રના પ્રખ્યાત એવા આ ઠેચા પાવ। એક વખત તમે પણ આ રીતે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। આ વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।